गुड मॉर्निंग सबको, जय महादेव, राधे राधे। सुबह हो गई है हमारे आज की। तो चा पाव बनावे છે સવારમાં છોકરા વાટું નાસ્તો ને ત્યાં તો આપણે જોઈ ચાલો। મહાદેવ મહાદેવ મહાદેવ। ચા બને એમ ને ઘરમાં? ભાઈ ભાઈ ગરમા ગરમ ચા બનાવે છે જો અધારમાં। કેવું રહ્યું રાતે નીંદર? હે ટાઈટ કે કાશ્મીરની ટાઈટ કે હે દૂધ ઠંડુ પીવાય કાશ્મીરમાં? જો અમારું હલતું ફરતું ઘર છે બરાબર। ઉમડા ભરાઈ દેવાય કાનમાં। આવી કઈ હોટલ છે અમારે? શું ખેટલા આપવાની ચા? હો ખેટલા આપવાની ચા ટક્કર મારે ભૈયા। શું નાખ્યું? ગુજરાતી ચા। પાણી તો આપણે નાખતા જ નથી, તો અહીંયા નથી આવતું, ઘરે નથી આવતું પાણી। એમ અને થેલીમાં પાછું માપે હારું તમારા બંનેનો આભાર। અમને અહીંયા તમે ગુજરાતી ખાવાનું ખવડાવો છો એન્ડ એ બદલ આભાર। થેન્ક યુ થેન્ક યુ। કાલ મને ભૂખ લાગી હતી। આભાર કાલ કેમ ગયો તો થઈ જાય આભાર આભાર। કાલ ખીચડી વઘારી ને તો મોઢું ફરી ગયું હતું એ પણ બોલે કે આવું ન બબુન કેવું હતું વિડિયો ઉતાર લે બેટા તારા પપ્પાનો। ના મને જો જા મારે બપોરે મારે આટલી ગાડી હલાવવાની હોય ભાઈ બરાબર હે। તમારે તો હાલે ને તમને કચરો ભાવે, મને કચરો નથી ભાવતો। ભલે તમે વાત સાચી છે પણ તમને ભાવે મને જો મારે 2 ટાઈમ જમવા જોઈએ વ્યવસ્થિત બરોબર। બસ તો રાતે ગાંઠિયા શાક કર્યું તો મજા આવી, બાકી મેં તો હું ગાંઠિયાનું ભાવે જ નહીં, ખાવું જ નહીં કોઈ દિવસ। રાતે મોજ આવી ગઈ આપણને। કેમ રાતે કેમ કીધું કે મોજ આવી ગઈ ભાઈ? લસણીઓ ભાખરી દૂધ રાઈતા મરચા બનાવ્યા હતા તાજા। હા રાતનું મેનુ તો આપણે બતાવ્યું હતું આગલા વિડીયો, તો વિડીયો બતાવ્યું છે ને આજ આપણે જવાના છીએ ડલજીલ, આપણે બાકી છે અને રાઉન્ડ માર્યો છે ડલજીલમાં જે શિકારામાં જે બોટિંગ કરવાનો હોય બોટિંગ બાકી છે। અને ઓલું કયું મહેલ? પરી મહેલ છે। અને આગળ આપણે હજી તો આ કાશ્મીરની પહેલી જ ઝલક છે, બાકી અસલ કાશ્મીર તો બાકી છે। અમારી યારે જોતા રહેજો બધાને। જય મહાદેવ, જય ગુડ મોર્નિંગ। ચા થઈ ગયો રેડી? સુપર ચા, સુપર વ્યૂ, સુપર શ્રીનગર અને સુપર માં સુપર ભાવ ચા કરી દીધી। સુપર ભાવ ઉપકાર તો કહેવાનો જ નહીં। થેન્ક યુ। કેવી ચા ભાભી? મજા આવી ગઈ? નથી હો મારી બેન છે। હા મજા આવી ગઈ ને? હા એમ વંશભાઈ આવ્યા। બાબુ બાબુ આ ગયા શું લેવા આવ્યો? ચંપલા। મમ્મી મારા માટે અત્યારે કોફી બનાવે છે અને પરોઠું, કેમ કે મને હે ને ભાવે જ નહીં ચા, એટલે ચા ન ભાવે એના માટે મારા મમ્મી મારા માટે પરોઠું કરશે અને કોફી કરશે અને ચા વંશ માટે ચા કરશે। કા મમ્મી? તું શું ખાઈશ? તું ભાભી ના ભાઈ ના તો હવે મમ્મી પરોઠું કરી દે છે ને હું જમી લઉં। પપ્પાની અહીંયા એક્સરસાઇઝ થઈ ગઈ ચાલુ। ના જો ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે। મમ્મીએ મસ્ત ઘી લગાવ્યું ઉપર, હવે એમાં મીઠું નાખશે, મસાલો નાખશે, એટલે મસાલાવાળી ભાખરી અને અમને ન આપ્યું તમને કીધું શું તમારે આવું નહોતું? જો બતાવો
સ્વાર્થી લોકો નિસ્વાર્થી પસંદ તો તમારે ખાવું ન હોય તો અમે શું કરીએ? રાખી દે. દેખાડું તમને જો બંધ જ કરી દીધું શું થાય? ના હવે વાંધો ના આવે. એ તો આપણે રાતે ઊંઘ મારી ને ઓલું કરતું નહોતું થયું. થઈ ગયો હા ઓલો તું કહેતી ને ફોલ્ટ હા, પણ એમાં શું ઓલું ખોલું રહી ગયું હતું એટલે થઈ ગયો ને. આવું એક તરફ કોફી બને છે આ વંશભાઈની. આમ જો તો આ બધાના નાટક, એક કે મારે ચા જોઈએ, એક કે મારે કોફી ઘર જોઈએ. હોય ને આપણું, હે એવી પતંગ. આટલું તો ઘરે નથી માગતા, ડિમાન્ડ કરે કે ભાવ. હે ના ઘરે તો હું ખાતી જ નથી. અહીંયા કેવી ભૂખ લાગે બહુ? અહીંયા ભૂખ લાગે. લાગે ઘરે ને? તો હું કાંઈ ખાઈને નથી જાતી સ્કૂલે. અહીંયા લાગે ને ભૂખ પણ. અહીંયા બહુ લાગે. નથી આવતી તો મોજ કરો. અરે એ તો થોડીક તો આવશે. થોડીક આવશે જ. અને કઈ ભાખરી ગયો બહુ? મસાલાવાળી ભાખરી મસાલા ભાખરી. અમે બહુ ખાઈએ, બીજા ખાય ન ખાય. ઘરે તમે આ જ રીતના બનાવો? આ રીતના સન્ડે હોય ને એટલે અમે મસાલાવાળી ભાખરી, કોફી કા ચા ફિક્સ. વેરી ગુડ. હજી દૂધ છે? આ કોફી. ભાભી તમારે પીવી ચા? હે? મામા ભાણેજ કંઈક અત્યારમાં કંઈ ચર્ચા કરે છે. શું છે તમારે બે ને કાકાઓ? હે શું બનાવવાનો વિચાર છે? એમ ભાઈ ભાઈ કંઈક નવો પ્રોગ્રામ મામો ભાણેજ બનાવે ભાઈ. ભલે બનાવતા હોય બનાવવા દો. સવારનું વ્યૂ છે અમારી હોટલનું બાજુનું. ચાલો તમને શેરી બતાવું હોટલનું. કંઈક આવો એરિયો છે. અમે સલૂન છે, સોગરતા છે. આ શેરી. સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે આગમન કરે છે. જો કાશ્મીરના કૂતરા બતાવવા જોઈએ ને ભાઈ, એ પણ જીવ જ છે ને. અમારી હોટલ બહારથી કંઈક આવું વ્યૂ આવે છે. અમારી હોટલ છે ના, બહુ વ્યવસ્થિત છે અને માણસો સુપર છે, ફર્સ્ટ ક્લાસ છે. આપને હેલ્પફુલ કરે. આ ઘી જામી ગયું જો ભાઈ આ કાશ્મીરમાં. આ જો ઘીની હાલત. હવે આનો મને એવું કે આપણે પ્લાસ્ટિકની બોટલ નાખી ભર્યો અને કાઢું કે એટલે આ એ મોટામાં મોટું આપણે ગલત ફેમી થઈ ગઈ નહીં આપણી. આ રહીતા મરચા. મેં જો ડુંગળી ને એને ઓલું આવે ને એ કરવાનું એમાં એ કરી બબુબેન અમારે ચાલુ થઈ ગયા. ખાલી ભાખરી જ બબુ? બનાવું શેકો તો ભાખરી ને કોફી એમ ને. એન્જોય કરો, એન્જોય કરો, એન્જોય કરો. જો મેં જમી લીધું ને હવે મમ્મીને વંશ જમે. શું જમસ? નાસ્તો જમી નહીં. અહીં નાસ્તો એ જ કહેવાય. આ બે બટકા ભાખરી ખાવી છે જા. આના જો બે બટકા હે વા. બે બટકા. બીજો બટકો જોઈ જાવ. બે બટકા. મરચા, રાયતા, સેવ, ભાખરી. આમ તો છે રામજાણ મેગીનો ક્યારે પ્રોગ્રામ થશે? શું હાલે બહુ? બસ આ ચેકઆઉટ કરવાનું છે. ચેકઆઉટ કરશો એમ ને? હવે આ હોટલનું કેવું ઓપિનિયન કસ્ટમર આપણા વ્યુઅર્સને આવવું હોય તો આ હોટલ સારી? ના ના હારા હો, બધા માણસો હારા, સ્ટાફ ફર્સ્ટ ક્લાસ ને? બધા બહુ સારા. આપણને જેવું આપણે થતું હતું કાશ્મીર શ્રીનગરનું નામ પડે એટલે આપણે કેવી બીક લાગે. એમ થાય કે ઈમેલિયા એવી પબ્લિક જ નથી ને. પબ્લિક કેવી બધી બધા બહુ જ મસ્ત, હેલ્પફુલ ને બધા. ના હેલ્પફુલ ત્યાં ને તમને આમ એવું ન લાગે. પેલા ના એમના લુક થી આપણને આમ લાગે કે ભાષા અને પહેરવેશ ને, પણ એવા જરાય માણસો નથી. બધા બહુ સુપર માણસો, હેલ્પફુલ. અને શું કામ? કેમ કે આ આપણે આના ઉપર તો લોકોનું ગુજરાત હાલે, સમજ્યા તમે?
આના ઉપર પર્યટન ઉપર બરોબર તી એની હારે ગેરવર્તન કરે તો કોઈ પછી બીજી વાર આવે નહીં એમ પર્યટનને સાચે કેર કરે એ ના ના કેર કરે હેલ્પ કરે તમને એવું નહીં કે ખોટા તમને આ તે આ અવરે રવાડે આપણે કીર ચડાવવા તે બધું ઓલા કાલ ભાઈ નો રિક્ષા લઈને છેક મૂકવા આવ્યા આપણને અને બીજો કાલ મને અનુભવ થયો મેં 50 રૂપિયા બજાર આપી દીધા હતા તમે ઓલી થોડીક નાની ખરીદી કરી ને 50 રૂપિયા તો બિચારા કે ના કે અમને ન પચે કે આપણી ભાષામાં એમ એટલે વિચારો ઈ લોકોના શું છે ઈમાનદારી જોઈએ આપણે અને જેને ફરવા આવું શ્રીનગર બિંદાસ આવજો કાંઈ ટેન્શન જેવું છે અને હા સુરક્ષા તો બહુ એટલે બહુ સુપર વિચાર કરો શેરીએ બબે થી 3 આર્મી વાળા ઉભા હોય સેલ્યુટ છે ને આપણે આર્મી જવાન હા સેલ્યુટ હો કેમ કે અમે ઉપર ગયા હતા અહીંયા સાવણીમાં પડ્યા હોય ખાલી કાલ અમે હે ને જે રસોઈ કરી ને બતાવ્યું મેં ખાલી રાજેન્દ્ર ખાલી ભાત અને અથાણું બોલો ઈ લોકો હા અથાણું ભાત ખાતા હતા વિચાર કરો આપણે દિનમાં બધું ખાઈ અને તણે તાલે એટલે એવું આપણે તો સુરક્ષા આટું થઈને જ એટલે આપણે એવો અનુભવ થયો કે આપણી આર્મી ને ભાઈ સેલ્યુટ છે આર્મી બહુ સારી કાલ તો વંસાર એક હતા કેમ કે એમનો ફોટો તો નો ક્લિક કરવા દે તમને કેમ કે અહીંયા ઓલું એમની રૂલ્સ બહાર આવે એમ પણ એવા બધા માણસો બહુ સરસ આર્મી વાળા બધા એવા હેલ્પ કરી આપણને ઓલા કે ગમે ત્યાં આમ જાઓ આમ નો જાઓ એટલે આર્મી ની સેવા જોઈએ તો આ બાજુ આવવું પડે કે આર્મી શું સેવા કરે દેશની એમ આપણી હાટું થઈને એમનો નક્કી હતા બહુ સુપર માણસો એ બધા હારાઓ આપણે જેવું વિચારતા હતા જેવો ડર હતો ને એવું કાંઈ નથી એવું નથી તને વંશ કાલ તે સાહેબ હારે વાત કરી આર્મી હારે કેવી મજા આવી તને મજા આવી હારી જીને વાત કરી કેટલાય તો ડ્યુટીમાં હોય ને વાત ન કરી શકે હા તારી યાર વાત કરી શું વાત કરી તારી યાર સૌથી પહેલા હું ગયો સેલ્યુટ કર્યું પછી મને પૂછે ક્યાં કરતે હો मैं किधर पढ़ाई करता हूँ कितने क्लास में 5th क्लास में तो बोला बड़े होके क्या बनने चाहता मैंने बोला ब्लैक कमांडो वो बोलते ब्लैक कमांडो की ट्रेनिंग टफ होती है हाँ टफ होती है ट्रेनिंग हाँ मजा आया ना सर के साथ मिलकर राजेंद्र आना खाटलो घुसना अभी હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય મહાદેવ રાધે રાધે તો અત્યારે વાગી ગયા છે સવારના 10:15 અને હવે અમે લોકો નીકળશું ગુલમર્ગ માટે શ્રીનગર બટ અમારે શ્રીનગરમાં જે 2 જગ્યા અમારે બાકી છે પરીમહલ અને ડાલ લેક એ બધું હવે કરીને ત્યાં જઈને પછી ત્યાંથી અમે ડાયરેક્ટ જઈશું ગુલમર્ગ હવે આ બધું સેટઅપ થાય છે હું તમને દેખાડું મમ્મી મામી પપ્પા બધા સેટઅપ કરે છે પપ્પા અહીંયા વાત કરે છે અને અત્યારે અમારી ગાડીનું કંઈક સેટઅપ હાલે છે અત્યારે બધું ફિક્સ કરે જો કેમ કે બધા થેલા ને બધું કાઢ્યું હોય ને બેગ ને બધું કાઢ્યું હોય એટલે બધું ફિક્સ કરવું પડે એટલે બોડી વોર્મર આવી ગયું સો તો મમ્મી અત્યારે બધું કરે છે કા મમ્મી અત્યારે જવાબ નથી દે જો તો હવે અમે જાય છીએ આજ ગુલમર્ગ તો આજ લાસ્ટ ડે છે મતલબ લાસ્ટ ડે નહીં જાય છીએ હવે અત્યારે બહુ જ સુપર હોટલ છે જેવા માણસો હોય બહુ જ સારા માણસો ઘણા સારા નહીં સુપર આપણને થોડુંક એવું અચકાતા હતા બટ ના બહુ જ સુપર માણસો હોય કેમ કે અમે લોકો થોડાક અચકાતા હતા બટ ના સારા માણસો હોય કંઈ વાંધો નથી મને છે ये हमारे होटल के मैनेजर सर चलो सर जी बहुत मजा आया आपके साथ रह के ओके ये मैनेजर साहब है ये हमारे फ्रेंड ये स्टाफ फ्रेंड हो गए साहब ये हमारे यहाँ के और आप इधर आए तो ચોક્કસ इधर होटल पे आप विजिट करना बहुत बढ़िया ये हमारा दूसरे भाई है આપણે ગુજરાતીમાં બોલવાનું हाँ हम जी गए ना भाई हाँ दूसरे भाई हैं स्टाफ वाले बहुत आनंद आएगा थैंक यू सर ये हमारा भाई था दूसरे नंबर वाले बहुत सब काम को सपोर्ट मिला और मजा थैंक यू सर पकड़ आओ भाई सब्सक्राइब कर देना ये हमारे छोटे भाई है बहुत मजा आया आपके साथ रह के थैंक यू ये भाई हमारा હાલો હવે જઈશું હે ને હાલો હવે આપણે આગળ હોટલના માણસોને કેવા બધાય સુપર 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 સ્ટાફ
બધાય ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા આવવું હોય તો ઘર જેવું આપણે અહીંયા વાતાવરણ ઉપર. તો હાલો જો હવે લોકો અમે હોટલથી નીકળી ગયા છીએ, ચેકઆઉટ કરી નાખ્યું છે ત્યાંથી, અને હવે અમે લોકો જઈ છીએ 2 જગ્યા મારે બાકી રહી છે શ્રીનગરમાં, એક પરીમહલ અને એક ડાલ લેકનું શિકારા રાઈડ. હવે એ કરીને પછી અમે લોકો ક્યાં જઈશું પપ્પા? સોનમર્ગ. અને પછી અમે ચાલો અમારા સાથે બેહીને રહેજો. બધા બેઠા, બધા હા બતાવો પહેરી લ્યો. બહુ મસ્ત. આ તો મામી ગોગલ્સ બોગલ્સ પહેરી બે તૈયાર થઈ ગયા છે. મુનો મામો પહેર્યો કે મુનો મામો મુના મામાએ મામીને દઈ દીધા. વાહ વાહ. તો ચાલો હવે અમે જઈશું. હેલો ગાઈસ, સો આજ અમારો જે છે એ લાસ્ટ ડે હતો શ્રીનગરમાં. બટ શ્રીનગરમાં અમારે ઘણી બધી 2 વસ્તુ વિઝિટ કરવાની બાકી હતી. એમાં એક છે ડલ લેક ને એક છે પરીમહલ. સો પરીમહલનો અને ડલ લેકનો કાલ આવશે બ્લોગ, અને પરીમહલનો થોડાક દિવસ પછી આવશે, કેમ કે ડલ લેકનો એક આખું બ્લોગ થઈ જાય છે. અગર નહીં થાય તો પરીમહલ ડલ લેક બેનો એકમાં મૂકી દઈશું. અને શ્રીનગર પછી અમારો બીજો જે સ્ટોપ છે એ છે ગુલમર્ગ માટે. સો બ્લોગમાં ભૂલથી સોનમર્ગ બોલી ગયા છીએ, બટ અમે જવાના છીએ ગુલમર્ગ. સો આખો અમારો બ્લોગ જોજો. અને અમારો કાશ્મીરનો જે એક્સપિરિયન્સ કર્યું છે એ અમે બ્લોગમાં મૂક્યું છે. અને અમે એ એક્સપિરિયન્સ અમે અત્યારે જ ઘરે છીએ, બટ અમારા કાશ્મીરના બ્લોગ જે અમે અહીંયા શૂટ કર્યા હતા એ અત્યારે અમે આ ચેનલમાં મૂકી છીએ. અને અમે કાશ્મીર ગયા હતા આપણે આ દિવાળી વેકેશનમાં, આ નહીં ઓલી દિવાળી વેકેશનમાં ગયા હતા. એટલે અમારું જેટલા એક્સપિરિયન્સ અમે કર્યા છે અહીંયાના માણસોના, ત્યાંની પ્લેસ, આમ બધું કીધું છે, બધું અમે વાત કરી છે. અને બધાને એવું ક્વેશ્ચન થતું હોય છે કે અમે બ્લોગમાં કીધું છે કે ટુરિસ્ટનું ઘણું, બટ આ બધી વસ્તુ પહેલગામ અટેક પહેલાં અમે ગયા છીએ. એટલે અમારું તો એક્સપિરિયન્સ બહુ સારું છે. ને પહેલગામ અટેક થયો ને 4 મહિના પહેલાં જ અમે કાશ્મીર ગયા હતા અને અમે ફરીને આવ્યા હતા. પણ અમારું તો એક્સપિરિયન્સ બહુ મસ્ત આવ્યું છે. પછી તો થાય ખરું, કેમ કે અમે જે આ એરિયા અમારી જે હોટલ હતી ને એ એકચ્યુઅલી શ્રીનગરમાં મેઇન સિટી વચ્ચોવચ્ચ આમ કહેવાય ને રેસિડેન્સી એરિયા હતા, ત્યાં અમારી હોટલ હતી. એટલે અમારે એટલો કાંઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો. સો અમારું એક્સપિરિયન્સ કેવું છે એ તમે જોઈજો, કે ત્યાંના માણસોનું કેવું એક્સપિરિયન્સ અમે કર્યું છે એ અમે કહી છીએ બ્લોગમાં. અગર હજી અમારા નવા બ્લોગ્સ આવશે કાશ્મીર રિલેટેડ તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારી બીજી ચેનલ છે ગિરનારી બ્લોગ્સ, જે ડેલી બેઝિસ ઉપર અમે એમાં બ્લોગ્સ મૂકી છીએ. સો એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, રાધે રાધે.